ની દવા લેવી ડોક્ટર MBBS એ આઈલેન્ડ અરે ભાઈ હું થયું તાવ તરકાના દવાના ડોક્ટર છું ભાઈ બુદ્ધિ ભાઈ દવાઈ છે બરોબર દવાઈ છે જા લઈ લાકડ પૂછ માર દે એ તાવ તરકો શરદી ઉધરસ ઝાડા ઉલટી ની દવા તો ગામડામાં ડોક્ટરોનો બહુ ફુગાવો થઈ ગયો હિંમતનગરમાં ભાઈ એટલે હમણાં મારે થેલા લઈને ગામડે જવું પડે છે હિંમતનગરમાં એટલા ડૉક્ટરો વધી ગયા છે ને તે પેશન્ટો જ નહીં મળતા ભાઈ શું કરીએ કયો હું થયું સા ભાઈ ને તાવ આવ્યો છે તાવ પછી બીજું શું થાય છે ઝાડા થયા છે શરદીમાં એટલે પાતરા ઝાડા પાતરા હા બરોબર છે ચેક કરીએ તને ભાઈ શ્વાસ લ્યો શ્વાસ ઊંડો શ્વાસ લ્યો બરાબર છે હા તાવ છે થોડો તાવ છે ઝાડાની અસર છે અને થોડું કબજિયાત છે હું ખાધું દીધું રાતે હું તો ભગત છું ભગત ડૉક્ટર આ તો હું તો ગામડામાં આવતો નહીં પણ એ હિંમતનગરમાં એટલા ડૉક્ટરો વધી ગયા છે ને અને 300 રૂપિયા ફી લે છે બરાબર છે અમે આ લોકોને તો મળવાના નહીં બરાબર એટલે અમે આ થેલા ભરી અમે ગામડે ત્યાં કરવાના અમે હિંમતનગરમાં બધા ડૉક્ટરો ઉભા રહો અને દવા કરીએ તાને ચમેલો ભાઈ इंजेक्शन ले है ना અને બાટલો સરાઈ દઈએ પરી કયો ખાશો પરી કયો ના ખાતા હું આ કહી દીધું એ બાટલો સરાઈ દઈએ પેલા બરાબર છે અને એવું લાગે ને ભરો એવું લાગે તો મોજા છે મોજા પહેરી દઈએ હા મોજા પહેરા દે મને ઇન્ફેક્શન લાગા તો ભાઈ બસ દોત પાડવા તો કહેજો દોત દુખાવો છે હા તો વાંધો નહીં દોતનું દુખાવો હોય તો હવ અને જો ઓપરેશન હોય ને તો કહી દો તો તાત્કાલિક ઓપરેશન કરી નાખીએ બોતેરો કહી ગયો ને તો માંથી કાપીને કાઢી નાખીએ નહીં થયો ને એક ઇન્જેક્શન આલી દઈએ લાવ હાડો લે ભાઈ અરે ઢોર આવે છે અરે બરાબર કે હારી દવા બહુ ઝેરી દવા છે લે કમ્પાઉન્ડર પગાર એ કમ્પાઉન્ડર તું યાર પપ્પા પગાર હું ફરી દો અને જો ભાઈ આ ચૂપ લગાવજો રાતે ઝાડાની બરાબર અને આ પીજો હા એટલે મોઢું ફીટ થઈ જાય તો પીજો હા અને દવા લખ્યાલું ગોળીઓ વધારે બોલે છે બોલ છે તો લે આ મોઢા પર લગાવી દઈએ અને દવા લખ્યાલું છું ને ભાઈ દવા લખ્યાલું છું ને એ તમે લઈ લેજો ઓય નેકોડા જઈને લઈ લેજો દીધું હા સવારે અને સાંજે ગોળી લઈ લેજો બરાબર બધું મટી જાય અને ના મટે તો ફરીથી એક વાત મને વિઝિટ લખાઈ દેજો આ કહી દીધું બરાબર લ્યો આ તો હિંમતનગરમાં આટલા ડૉક્ટર વધી ગયા છે ને પેશન્ટ મળતો નહીં ને એટલે અમે ગામડે નીકળ્યા છીએ દવા લઈને પાઈ દેજો બરાબર અને પરમદાર મને ફોન કરજો હો ને લે કમ્પાઉન્ડર લે અને આરામ કરજો 2-4 દાડા હા તો ફોન કરતા નહીં હારતા ને આવજો હેલો કમ્પાઉન્ડર